મેં હમણાં જ વાત કરી હતી કે બાયોલોજિકલ, સાયકોલોજીકલ અને સોશિયો કલ્ચરલ આ ત્રણેય આસ્પેક્ટથી બનેલી કદાચ ગુજરાતીની આ બેસ્ટ ફિલ્મ છે. અને કદાચ એક સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ આગળ જઈએ તો એક સ્ત્રી પોતાની અંદરથી સેલ્ફ એક્ચ્યુઅલાઇઝેશન કેવી રીતે કરી શકે એની આ બહુ સરસ જર્ની છે. અને બહુ જ ડાયલોગ્સ એટલા સરસ લખાયા છે કે જેની કોઈ હદ નથી. ઇટ ઇઝ આઈ થિંક ગુજરાતી મૂવીઝની અંદર આવા ડાયલોગ્સ, હું બે ચાર વસ્તુઓની વાત કરું છું. પહેલું તો ગુજરાતી મૂવીઝમાં મને ક્યારેય એડિટિંગ ગમ્યું નથી, પણ આનું એડિટિંગ સર્વશ્રેષ્ઠ છે. બીજી વસ્તુ કે જે ડાયલોગ ડિલિવરીમાં જે તમે પોઝ લીધો છે દરેક જણાએ, દેટ ઇઝ અમેઝિંગ. એ પોઝને કારણે જે મૂવીની ઇમ્પેક્ટ જે છે એ અદ્ભુત આવે. અને બીજું હું કહું કે જો ગુજરાતી પિક્ચરના જે ટર્નિંગ પોઈન્ટ છે એમાં આ મૂવી ગણાશે. શરૂ કરીએ